ओम ह्रीं बगलामुखी सर्वदुष्टानं वाचं मुखं पदं स्तंभे जीवां किले बुद्धिं विनाशय ह्रीं ओम स्वाहा। અને બગલામુખી એ સ્તંભનના દેવી બગલામુખીની સાધના એવી કે ગુરુ વગર ન થઈ શકે। તંત્રનું એક રીતે તમને કહી દઉં છું, આતંકવાદીના હાથમાં AK-47 આપો તો એ દુરુપયોગ જ કરવાનો હોય, તો એ તંત્ર દુરુપયોગ થયું। અને આપણા જવાનના હાથમાં AK-47 આપી દો તો એ રક્ષા માટે કરવાનું હોય, તો એ સદુપયોગ થયો। તંત્ર એ રીતનું હોય। નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો, અત્યારે અમે લોકો આવ્યા છે બગલામુખી માનું મંદિર, જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવેલું છે, કાઠિયાવાડમાં, જ્યાં એમની જન્મભૂમિ છે। તો એમની વિશે આપણે ઘણું ખરું જાણીશું અને આજનો પોડકાસ્ટમાં બગલામુખી ઉપર છે, તો અમારી સાથે જોડાયેલા રહો। શાસ્ત્રીજી, અહીંનો ઇતિહાસ શું છે અને માં 12 સ્વરૂપે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કેમ જન્મ લીધો, એની વિશે જાણ કરો। અહીંનો ઇતિહાસ એવી રીતનો છે કે જે સતયુગના સમયમાં વિષ્ણુ ભગવાને ત્રિપુરા સુંદરીનો તપ કર્યો આ સ્થાનમાં, ત્યારે ત્રિપુરા સુંદરીને પ્રસન્ન કરી વિષ્ણુ ભગવાને તેમના હૃદયમાંથી બગલામુખીને ઉત્પન્ન કર્યા। એ સમયથી અહીં સેવા આવેલી આવે। 400-450 વર્ષથી માતાજીની સેવા અમને મળી છે। અમારી પહેલાં કોઈ બીજા ભૂદેવો સેવા કરતા અહીંયા, અને 450 વર્ષથી અમે સેવા કરી અને સેવા આવેલી જ આવે માતાજીની। અમારી છઠ્ઠી પેઢીના એક દાદા હતા, એમને માતાજી વાત કરતા, પછી એમને આ વિદ્યા આગળ ન આપી, કેમ કે એમને ખ્યાલ હતો કે આ બ્રહ્માસ્ત્ર વિદ્યા છે, કોઈ દુરુપયોગ કરશે તો વિનાશ થશે એમ, એટલે ત્યારથી સેવા હાવ ગુપ્ત થઈ ગઈ અમારી। માતાજી અહીંયા 20 વર્ષથી મેરેજ કરીને આવ્યા પછી એ માતાજી સેવા કરે, તો માતાજીને બગલામુખી માતાજી પ્રત્યે વધારે લગાવ, તો એ સેવા ભાવ ભક્તિ કર્યા રાખે। અને લગભગ 4-5 વર્ષ પહેલાંની વાત છે, માતાજીને બગલામુખી માતાજી સ્વપ્ન રૂપી હુકમ આપ્યો કે આપણે માતાજીને મોટા સ્થાને પધરાવ્યો, કેમ કે બગલામુખીમાંનું પ્રાગટ્ય સ્થાન તો એનું મહત્વ હોવું જોઈએ એમ। એટલે અને ભક્તો પાછા બહુ હેરાન થતા કે આપણું ઘર આંગણે છે તો પછી દૂર જવું પડે, અને એ હિસાબેથી માતાજીએ થોડાક સ્વપ્ન રૂપે આવીને હુકમ કર્યા એવી રીતના કે આવી રીતના કોઈ પણ આ વ્યક્તિ આવીને માતાજીનું મંદિર નિર્માણ કરી જશે। તો એક સમયે નવરાત્રિના છેલ્લા નોરતે 9મા નોરતે એક ભાઈ આવ્યા, એમણે માતાજીનો સંકલ્પ કર્યો કે હું આ મંદિરનું નિર્માણ કરીશ મોટું, અને આ માતાજીનું મંદિરનું નિર્માણ 52 દિવસમાં થયું। બરાબર, 52 દિવસમાં મંદિરનું નિર્માણ, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી। અને સેવા પછી અમે માતાજીને બાલ સ્વરૂપે અહીંયા સેવા કરીએ જ છીએ વર્ષોથી, અને કાલાવાલા માતાજીના કરીએ એવી રીતના સેવા કરીએ અહીંયા। અચ્છા, એટલે મોટું મંદિર છે અને નાનું મંદિર તમારે અહીંયા ઘરે છે? હા, બરાબર। અને આ જમીન જે ભટ્ટ વાવડી કહેવામાં આવે છે, એ તમને આટલી બધી કેવી રીતે મળી? જે અમારા છઠ્ઠી પેઢીના દાદા હતા, જે માતાજી સાથે વાત કરતા, એમણે નવાબને ત્યાં યજ્ઞ કર્યો, તેમને એક પ્રશ્ન હતા, તો એમના કાર્યસિદ્ધ થઈ ગયા ત્યારે પછી એમણે આ ગામમાં અમને જમીન આપી, 5,000 વીઘા જમીન। અને એ સમયથી અહીંયા બધા અમે બ્રાહ્મણો હતા, કોઈ ખેતીવાડી એટલી કરી શકે નહીં, પછી બીજા લોકોને બોલાવ્યા એવી રીતના। અને પછી જય હિન્દ થયું, જ્યારે આઝાદ થયું ત્યારથી પછી બધા લોકો એમની જમીન રીતે વાવે છે અત્યારે એ સમયમાં। બરાબર। કળિયુગમાં માં બગલામુખી માનું આટલું બધું મહત્વ કેમ છે? આમ કહે તો બગલામુખી કળિયુગના જ દેવી છે, કે અત્યારે આ કળિયુગના સમયમાં બધાને બગલામુખીની જરૂર પડશે, કેમ કે આ સમય અત્યારે એવો છે કે કોઈ વ્યક્તિ આગળ જતું હોય તો એને પાછળ પાડવાની બધાની વૃત્તિ, કે કોઈનું ખરાબ કરવાની વૃત્તિ, તો એની માટે બચવા માટે, એનું સ્તંભન કરવા માટે આપણે બગલામુખીની ઉપાસના કરવી પડે। અને બગલામુખી એ સ્તંભનના દેવી, કે કોઈ આપણી ઉપર કંઈ ખરાબ કરતા હોય તો એનું સ્તંભન કરે। આપણે કોઈને મારવા નથી, કોઈને નુકસાન નથી કરવું, ખાલી એની બુદ્ધિને સ્થિર કરે કે આપણી પ્રત્યે સારું વિચારે। અને માને પીળા વસ્ત્રો જ કેમ પસંદ છે? માતાજીનો આપણે એવી રીતના કહેવાય કે પીળી વસ્તુ એટલે પ્રિય કે જે માતાજીનો જન્મ વૈશાખ સુદ આઠમની મધ્યરાત્રિએ થયો હતો। જ્યારે માતાજીનો પ્રાગટ્ય થયું ત્યારે મતલબ એકદમ પીળો પ્રકાશ છવાઈ ગયો હતો, એટલે બધી પછી ત્યારથી બધા માતાજીની પીળી વસ્તુ વધારે પ્રિય। જે સાધકો હોય કોઈ પણ, તો માતાજીની સાધના કરતા હોય ત્યારે પીળા ધોતી, પીળા ઉપવસ્ત્ર, પીળી મીઠાઈ, પીળા આસન, સરસવનું તેલ પીળું, એ બધી પીળી જ વસ્તુનો ઉપયોગ વધારે કરે, કે એનાથી માતાજીને આપણે જલ્દી પ્રસન્ન કરીએ કે ખુશ કરીએ કે માતાજીને। શાસ્ત્રીજી, અહીંયા કોઈ ભક્તને આવવું હોય, કારણ કે આ ગુજરાતની અંદર માં બગલામુખીમાં બિરાજમાન છે, એ હજી સુધી ખબર નથી,
તો કોઈને આવવું હોય તો એનું એડ્રેસ કઈ રીતે તો તમે અમારા વિડીયોના માધ્યમથી બતાવો જેથી કોઈને આવવું હોય તો એ આવી શકે. આપણા અહીંનું લોકેશન એવું કે જે અમારો ગામ ભટવાવડી છે, જુનાગઢ જિલ્લો, તાલુકા વિસાવદર લાગે. અને આ ગામમાં આવવા માટે અમારે મોટું સેન્ટર અહીંયા બગસરાથી 14 કિલોમીટર ગામ છે. તો બગસરાથી લોકોને ખ્યાલ આવી જાય કે આ ભટવાવડી ગામ અહીંયા છે એવી રીતના. શાસ્ત્રીજી, અત્યારે કળિયુગમાં બધા બહુ પરેશાન દુખિયારા હોય છે, તો જેટલાને ખબર પડે છે કે હવન કરવાથી સારું થાય તો એ બધા બગલામુખી માનો હવન કરવા નલખેડા જાય છે. જ્યારે આપણે ગુજરાતમાં અને એમાંય સૌરાષ્ટ્રમાં માં બગલામુખીનું જન્મસ્થાન છે, તો અહીંયા પણ શું એવી રીતે હવન થાય છે ખરો? હા, અહીંયા આપણે એવી રીતના કે બધા ભક્તો આવે કોઈના રીઝન પ્રમાણે આપણે એવી રીતના આપણે હવન કરાવીએ છીએ અને રાત્રિના જ આપણે જોકે હવન હોય છે. એટલે લોકો બધા અહીંથી દૂર જવું કરતાં આપણે નજીક છે અને લોકોને વધારે સરળ પડે, કેમ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ બહુ ઝાઝો સમય કાઢી ન શકે. એટલે આપણે રાત્રિના જ આપણે હવન હોય માતાજીનો અને રાત્રિના બધા ભક્તો આવે એના રીઝન પ્રમાણે આપણે હવન કરી આપીએ છીએ. શાસ્ત્રીજી, હવન દરરોજ થાય છે કે પૂનમ કે અમાસને દિવસે થાય છે? ના, આ બગલામુખીનો હવન આપણે રાત્રિના કોઈ પણ રાત્રિ લઈ શકીએ. એમાં એવું નક્કી નથી કે આપણે આ રાત્રિ લેવી. વધારે પડતી જો આપણે અનુકૂળ હોય તો આપણે આઠમ લઈ શકીએ. એ વધારે અનુકૂળ માતાજીને કે માતાજીની તિથિ કહેવાય. કે છે અમાસને દિવસે પણ કરો તો સારું. હા, માતાજીનો હવન આપણે કોઈ પણ સમય કરી શકીએ. રાત્રિના કોઈ પણ રાત્રિ આપણે લઈ શકીએ. એમાં એવું નહીં કે આપણે કોઈ પણ એમ અમાસ કે એવી ફિક્સ નહીં, આપણે કરી જ શકીએ બધી રાત્રિના. તમને બેન જણાવી દો કે બગલામુખી આમ તો તંત્રના દેવી પણ કહેવાય, પણ આપણે અહીંયા જે બાલ સ્વરૂપે એમાં આપણે તંત્રની પ્રક્રિયા નથી કરતા. આપણે કોઈ પણ આવે તો આપણે કોઈનું સ્તંભન કરી શકીએ કે એનું સ્તંભન કરીને આપણે વિશે સારું વિચારે, આપણી વિશે ખરાબ ના વિચારે, એ રીતના આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે દુશ્મન હોય આપણી વિશે ગલત વિચારતું હોય, ગલત બોલતું હોય, એ માનો અહીંયા હવન કરાવવાથી આપણી વિશે વિચારવાનું ગલત બોલવાનું બંધ કરી દે. હા, માં બગલામુખીનું ઘરે અન્ય કોઈ પણ વ્યક્તિ ઘરે કરી શકે છે એમનું અનુષ્ઠાન? એમાં એવું છે કે માતાજીના અનુષ્ઠાન માટે આપણે દીક્ષા લેવી પડે, કેમ કે બગલામુખીની સાધના એવી કે ગુરુ વગર ન થઈ શકે. એની માટે આપણે ગુરુની જરૂર પડે છે. એટલે જો દીક્ષા લઈને કરો તો વિશેષ સારું. અને તમારે જો એવી રીતના એમને ઘરે સેવા કરવી હોય માતાજીની કોઈ પણ જપ, તો આપણે બગલામુખી અષ્ટોત્તર શત નામ હે, માતાજીની ચાલીસા હે, માતાજીના 108 નામ હે, એ તમે કરી શકો. પછી તમે પીળો હલ્દીનો ચાંદલો કરી શકો ઘરે, એ રીતે કે તમે સેવા કરી શકો. શાસ્ત્રીજી, આપણે બધા જ હિન્દુ ધર્મમાં બને ત્યાં સુધી દિવસના યજ્ઞ હોય છે, પણ આ રાત્રિનો જ કેમ યજ્ઞ? બગલામુખી માનો યજ્ઞ રાત્રે કેમ થાય? આપણે જે 10 મહાવિદ્યા છે, 10 મહાવિદ્યાના હવન બધા રાત્રિના જ હોય, કેમ કે માતાજીનો એક તો જો જન્મ રાત્રિનો થયો અને આમ થોડુંક તંત્ર છે, તો તંત્ર રાત્રિના જ ઉપયોગી કરે. અને આપણે એક તંત્રનું એક રીતે તમને કહી દઉં, જો આતંકવાદીના હાથમાં AK-47 આપો તો એ દુરુપયોગ જ કરવાનો હોય, તો એ તંત્ર દુરુપયોગ થયું. અને આપણા જવાનના હાથમાં AK-47 આપી દો તો એ રક્ષા માટે કરવાનું હોય, તો એ સદુપયોગ થયો. તંત્ર એ રીતનું હોય કે આપણે ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો, એવું છે. શાસ્ત્રીજી, અત્યારે આપણે કોઈને પણ કઈ ટિપ્સ તમે અમારા દર્શક મિત્રોને કંઈક આપો? આપણે બગલામુખી માતાજીનો જે હિલિમ બીજ છે એની તમે માળા કરી શકો, અથવા તમે બગલામુખીનો આપણા મૂળ મંત્ર 36 અક્ષરનો એ રોજે તમે પાકો કરીને સવારે રોજ 11 વખત બોલી શકો. એની તમે સાધના ન કરી શકો કે તમે માળા ન કરી શકો. તમે 11 વખત બોલીને તમે ઘરની બહાર નીકળી શકો, તો શું તમારામાં પાવર રહે માતાજીનો, એટલે એનર્જી રહે આપણામાં. જે હિલિમ છે એ બીજ છે આપણામાં, આમાં પુરાણમાં 52 પ્રકારના બીજ છે, એમાં એક હિલિમ પ્રમાણે એ બીજ છે આપણો, કે આ માળા લઈ, હલ્દીની માળા લઈ અને હિલિમ 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 એવી રીતના તમે જાપ કરી શકો હિલિમ બીજને. અચ્છા, 108 વખત કરવા, ગમે કેટલી વખત કરે? એ આપણી યથાશક્તિ પ્રમાણે જેટલા આપણાથી થાય એટલા કરી શકીએ. એમાં તો કઈ સંખ્યા નક્કી નથી. તો એ મંત્ર કરવાથી શું ફાયદો મળશે? એનાથી આપણામાં ઉર્જા રહેશે કે આપણે ક્યાંય બહાર નીકળતા હોય, બધા લોકોને મળતા હોય, તેમાં આપણે અલગ ઇમ્પ્રેશન પડશે કે આપણે કાંઈ પણ આપણી વાત માન્ય રહેશે, એવી રીતના એમ. અને કોઈ અટકે નહીં કામ? હા, કોઈ આપણા કામ અટકે નહીં. આપણે જ્યાં પણ જાય ત્યાં આપણી ચર્ચા થાય, આપણી વાતો થાય, એવી રીતના. તો શાસ્ત્રીજી અને ગુરુમાં તમારો ખૂબ ખૂબ આભાર. ભક્તિ અમૃત સાથે તમે જોડાયા બદલ જય માતાજી. જય માતાજી. તો મિત્રો, તમને અમારો આ વિડીયો, આ પોડકાસ્ટ કેવો લાગ્યો? માં બગલામુખી માના મંદિર વિશે અમે ઘણું બધું બતાવ્યું તમને. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માં બગલામુખી લખવાનું ભૂલતા નહીં.